ચાંદને આપણે જોયા કે મહિન્દ્રાના રિઝલ્ટ આવ્યા બાદ આજે કાઉન્ટરમાં સારી એવી આપણને એક તેજી પણ જોવા મળી છે. નફાના ફ્રન્ટ પર નજર કરશો તો ખાસ કરીને ક્વાર્ટર ફોરમાં કંપનીનો સ્ટેન્ડ એલોન ચોખ્ખો નફો જે છે ત્યાં લગભગ આપણને 22% ગ્રોથ જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશો ત્યાં પણ લગભગ આપણને 24.5% એક ગ્રોથ જોઈ રહ્યા છે અને 31,353 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એપિટાના ફ્રન્ટ પર પણ સારો એવો ઉછાળો છે, લગભગ 40% ગ્રોથ જોઈ રહ્યા છે અને 4,683 કરોડ પર આપણને એપિટાસના નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે, 13.4% વધીને 14.9% પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળે છે. કંસો નફોની અગર જો વાત કરશું ત્યાં પણ લગભગ 19.5% ગ્રોથ જોવા મળ્યો છે અને કંસો આવકના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 20%થી વધુનો એક ઉછાળો જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીએ 25.30% ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તે સાથે મહિન્દ્રા કંપનીએ બીજા અન્ય સેગમેન્ટને લઈને પણ પોતાના આઉટકમ્સ જાહેર કર્યા છે, જેમાં તેમનું કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં ટ્રેક્ટરનું માર્કેટ શેર જે તે લગભગ 180 બેસિસ પોઈન્ટ વધીને 41.2% પર પહોંચ્યું છે. તે રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચ્યું જોવા મળ્યું છે અને કહી શકાય અગર પર્સન્ટેજ વાત કરીશું લગભગ 2%નો ગ્રોથ ત્યાં જોવા મળ્યો છે. તે સાથે FY25માં અગર ટ્રેક્ટર માર્કેટ શેરની વાત કરશું તે 43.3% પર રહ્યું છે, જે એક વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર પર જોવા મળ્યું છે. બીજી તરફ કોર ટ્રેક્ટર પ્રોફિટ માર્જિન પર નજર કરશું ત્યાં 20.8% પર નંબર્સ આવતા જોવા મળ્યા છે, જે Q1 FY22 બાદ સૌથી હાઈએસ્ટ નંબર્સ જે છે તે અહીંયા આપણને ખાસ કરીને કોર ટ્રેક્ટર પ્રોફિટ માર્જિનના નંબર્સ અહીંયા આપણને જોવા મળ્યા છે. એટલું જ નહીં, Q4ના એસયુવી રેવન્યુ માર્કેટ શેરની વાત કરશું ત્યાં પણ લગભગ આપણે 310 બેસિસ પોઈન્ટ વાર્ષિક ધોરણે નંબર્સમાં એક ગ્રોથ જોવા મળ્યો છે અને એલસીવીનું માર્કેટ શેર છે ત્યાં પણ લગભગ આપણને 480 બેસિસ પોઈન્ટનો એક ગ્રોથ જોવા મળ્યો છે અને 52.3% પર એલસીવીનું આપણને માર્કેટ શેર વધતું જોવા મળ્યું છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ જે છે તે કંપનીએ ડિક્લેર કર્યા છે. આ કારણસર એક સારો એવો સપોર્ટ અહીંયા આપણને આજે માર્કેટના પર આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો કુનાલ, M&M સાથે શરૂઆત કરીએ. જે રીતે જોઈ રહ્યા છે નંબર્સ બાદ અત્યારે સ્ટોક પર નજર કરીએ તો શોર્ટ કવરિંગ છે, 3% ઉપર છે અને જે રીતે 3023ના આસપાસના લેવલ્સ બતાવ્યું છે. ડેઝ આઈથી થોડું નીચે આવી ગયું M&M, પરંતુ મજબૂતી છે નંબર્સ બાદ. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? આઈ થિંક ઓવરઓલ પહેલા આપણે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની વાત કરીએ. આઈ થિંક જે સપ્ટેમ્બરમાં કરેક્શન સ્ટાર્ટ થયું હતું માર્કેટમાં, નિફ્ટી ઓટો એઝ એન ઇન્ડેક્સ પહેલું હતું જે રિલેટિવ વીકનેસ બતાવતું હતું. આપણે 27,000 વાળું ઇન્ડેક્સ ઓલમોસ્ટ 19,000ના લેવલ જોયા છે અને ત્યાંથી વાપસ આપણે એક પુલબેક જોઈ છે હવે 22,500ના લેવલ સુધી. તમે આ જે પૂરી કરેક્શનમાં હતું M&M એક એકલો સ્ટોક હતો જ્યાં રિલેટિવ સ્ટ્રેન્થ બતાવતું હતું. સ્ટોક એ કન્સોલિડેશનના ફેઝમાં હતો, જે સપોર્ટ 2600નો હતું એ પણ એ સ્ટોકે તોડ્યું નહોતું. સો ક્લિયર કટ કંઈક ને કંઈક રિલેટિવ સ્ટ્રેન્થ હતી અને આ સ્ટ્રેન્થ આગળ જતા પણ વધતી જશે. સ્ટોકે રિસેન્ટલી એનું જે શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ હતું 2890નું એ સરપાસ કરી નાખ્યું છે અને હવે વાપસ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન બનાવે છે. સો અહીંયાથી વ્યૂ હજી પણ બુલિશ જ રહેશે. 2890નું સ્ટોપ લોસ રાખો. આ લેવલ્સનું 3200 અને 3350 આ બે ટાર્ગેટ જોઉં છું M&M. 3250 આસપાસના એક લેવલ્સ પણ આપણને M&Mનું કાઉન્ટર બતાવી શકે છે. તો એ સાથે જ એક બ્રેક